જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ અંજુ છે। સાચું કહું તો મારી ઓળખાણ જ મારું સાદું અને શરમાળ સ્વભાવ હતું। મારી દુનિયા માત્ર મારું ઘર, મારો ઓરડો અને પૂજાપાઠ સુધી જ મર્યાદિત હતી। પંડિતજી હંમેશા કહેતા કે એક છોકરીની સાચી સુંદરતા તેની શરમ, સાદગી અને ઇજ્જતમાં હોય છે। એટલે મેં હંમેશા મારી સુંદરતાને દુપટ્ટા અને સાદા કપડામાં છુપાવી રાખી, કારણ કે મારા માટે મારી ઇજ્જત જ સૌથી કિંમતી વસ્તુ હતી। મારી દુનિયામાં સૌથી મહત્વના લોકો હતા મારા પંડિતજી, મારી મા અને મારો નાનો ભાઈ અમર, જે ઉંમરમાં નાનો હતો પણ મારા માટે એક મજબૂત રક્ષક જેવો હતો। એ દિવસે પણ મારું જીવન રોજ જેવું જ હતું। હું સાંજ પહેલાં મહોલ્લાના બાળકોને ભણાવીને ઘરે પાછી ફરતી હતી। મારી નજર નીચે હતી અને પગ ઝડપથી ઘર તરફ વધી રહ્યા હતા। મને હંમેશા ડર રહેતો કે કોઈ મને ખરાબ નજરે ના જોઈ લે। અમારી વસ્તી નાની હતી પણ તેના પર રવિન્દ્રસિંહની દબંગાઈ અને જુલમનો પડછાયો હતો। જ્યારે હું એક સુનસાન રસ્તેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક મારા પગ થંભી ગયા। કોઈએ મારો રસ્તો રોકી લીધો। મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું અને મને જોયા વગર જ સમજાઈ ગયું કે આ કોણ છે। રવિન્દ્રસિંહ। રવિન્દ્ર ગામનો સૌથી દબંગ, ઘમંડી અને બેવડા છોકરા માણસ હતો। તેની પાસે પૈસા, તાકાત અને રોબ બધું જ હતું। તેની ગંદી નજર અને સ્ત્રીઓ પ્રત્યેની ખરાબ સોચ બધાને ડરાવતી હતી। મેં તરત જ મારો દુપટ્ટો કસીને શરીર સાથે ચોંટાડ્યો અને આંખ ઊંચી કર્યા વગર આગળ વધવાનો ઇશારો કર્યો। અરે અંજુ, આટલી બધી ઉતાવળ ક્યાં છે? તેને બેશરમીથી કહ્યું। સાંભળ્યું છે કે ગામમાં તારા જેટલી સુંદર કોઈ નથી, પણ તું તો હંમેશા પોતાને આમ છુપાવતી ફરે છે। થોભ જરા, બે વાત કરી લઈએ, મેં ડરતા ડરતા કહ્યું। રવિન્દ્રસિંહ, રસ્તો છોડો, મને ઘરે જવું છે। કોઈ ખોટી વાત ના કરો પ્લીઝ। તે હસ્યો। ઇજ્જત, શરમ, આ બધી વાતો ગરીબોના નસીબમાં હોય છે। તાકાતવાળો માણસ તો પોતાની મરજીથી ચાલે છે અને તું તો મારો શોખ છે। જેટલી વસ્તુ છુપાયેલી હોય એને મેળવવામાં એટલો મજા જ આવે છે। એટલું કહીને તેણે મારો હાથ પકડવાની કોશિશ કરી અને મારો દુપટ્ટો હટાવવા તૈયાર થયો। મારું દિલ કાંપી ઉઠ્યું। મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા। મેં પૂરી તાકાતથી દુપટ્ટો પકડી રાખ્યો કે તેની ગંદી નજર મારા પર ના પડે। મારો હાથ છોડો, હું રડતા બોલી, પણ મારો અવાજ ખૂબ જ કમજોર હતો। તે મુસ્કુરાયો। હવે તો વધારે મજા આવશે। તારો ડર, તારા આંસુ, આજ તો મારી જીત છે। તું મારી જ થઈ જશે। એ જ વખતે જાણે ભગવાને મારી પુકાર સાંભળી લીધી। ત્યાં મારો ભાઈ અમર પહોંચી ગયો, જે મને મોડું થતાં શોધતો આવ્યો હતો। અમરે મને રવિન્દ્રના હાથમાં જોઈ તો તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ। તારી હિંમત કેવી રીતે થઈ મારી બહેનને અડવાની? અમરે ગર્જના કરી। તેણે વિચાર્યા વગર રવિન્દ્રને જોરથી ધક્કો માર્યો। એ પડતા પડતા બચ્યો। અમરે મારો હાથ છોડાવ્યો અને રવિન્દ્રના કપડાં પકડીને તેને હલાવી દીધો। હમણાં તને બતાવું છું કે એક ગરીબની બહેનની ઇજ્જત શું હોય છે। રવિન્દ્ર માટે આ કોઈ સામાન્ય વાત નહોતી। ગામના દબંગ માણસને એક સામાન્ય છોકરાએ પકડી લીધો હતો। તેણે પોતાને છોડાવ્યો અને કપડાં ઝાડતા ઝાડતા બોલ્યો, પણ આ વખતે તેની આંખોમાં ગંદકી નહીં પણ બદલો લેવાની આગ હતી। અમર, તે મારા કપડાં પર હાથ મૂકીને તારી બહેનની કિંમત લાખો કરોડોમાં કરી દીધી છે। હવે હું એની ઇજ્જત આખા ગામ સામે નીલામ કરીશ અને તને બતાવીશ કે રવિન્દ્રસિંહ સાથે પંગો લેવાનું પરિણામ શું આવે છે। અમરે મને તરત પાછળ કરી અને અમે ત્યાંથી દોડતા દોડતા ઘરે પહોંચ્યા। પણ મને સમજાઈ ગયું હતું કે રવિન્દ્ર મજાક નહોતો કરતો। એ મારી ઇજ્જત, મારું માન સન્માન બધું ખતમ કરી દેવા માંગતો હતો। એ રાત મારા જીવનની સૌથી ભારે રાત હતી। રવિન્દ્રની ધમકી અને અમરની બેચેનીએ અમને ઊંઘવા ના દીધું। મને ખબર હતી કે એ માત્ર મને જ નહીં, અમારા આખા ઘરને નિશાન બનાવશે। તેની પાસે તેનો ભાઈ બલવિન્દ્રસિંહનો પૂરો સાથ પણ હતો, જે પોતે પણ છોકરીઓને તંગ કરવાનો આદતી હતો। સવાર થતાં જ રવિન્દ્રે પોતાનો ખેલ શરૂ કરી દીધો। અમારી ગલીની નાલી બંધ કરાવી દીધી, પાણીની સપ્લાય પણ કપાવી દીધી। આ બધું અમને તંગ કરવા અને નીચા બતાવવા માટે જ હતું। પિતાજી ગામના ચૌધરી પાસે ગયા, પણ બધાએ સાફ ઇનકાર કરી દીધો। રવિન્દ્રથી ઉલઝવું અમારા વશની વાત નથી। એ ખૂબ તાકાતવાળો છે। આ તો માત્ર શરૂઆત હતી। બીજા દિવસે સૌથી દુઃખદાયી સમાચાર આવ્યા। અમરને પોલીસ પકડીને લઈ ગઈ। પિતાજી ઘરે પાછા ફર્યા। તેમનો ચહેરો સફેદ પડી ગયો હતો। અંજુ, અમરને થાણે લઈ ગયા છે। રવિન્દ્રએ કહ્યું છે કે અમરે તેને મારવાની ધમકી આપી અને તેની જમીન પર કબજો કરવાની કોશિશ કરી। હું અને મારી મા સ્તબ્ધ રહી ગયા।
અમરે એવું કંઈ નહોતું કર્યું, એ તો ફક્ત મારી ઇજ્જત બચાવી રહ્યો હતો. પિતાજીએ વકીલો સાથે વાત કરી, પણ કોઈ રવિન્દ્રની સામે ઊભા થવા તૈયાર નહોતું. તેના પૈસા, તાકાત અને ખોટા સાક્ષીઓએ બધાને ડરાવી દીધા હતા. અમરને પહેલી જ રાત થાણામાં ગુજારવી પડી. પિતાજીની લાચારી જોવા જેવી હતી. તે અમરને છોડાવવા માટે દરેક દરવાજા ખખડાવી રહ્યા હતા, પણ દરેક જગ્યાએથી ફક્ત નિરાશા જ મળી. રવિન્દ્રસિંહે પોલીસ અને કોર્ટ બંને જગ્યાએ પોતાનો પૂરો દબદબો ઠોકી દીધો હતો. અમને ખબર હતી કે જો અમર વધુ સમય થાણામાં રહ્યો તો તેનું જીવન જોખમમાં પડી શકે છે અથવા તેના પર જુલમ થશે. 2 દિવસ પછી સાંજે રવિન્દ્રસિંહનો એક જૂનો નોકર અમારા ઘરે આવ્યો. એ પિતાજી સાથે એકલામાં વાત કરવા માંગતો હતો. નોકરે ડરતા ડરતા કહ્યું, પંડિતજી, રવિન્દ્રસિંહે સંદેશો મોકલ્યો છે. તે કહે છે કે મામલો સુલહથી ખતમ કરવા માગે છે. પિતાજીની આંખોમાં થોડી આશા જાગી. તેમણે ઉતાવળે પૂછ્યું, સુલહ એટલે અમરને છોડી દેશે? નોકરે કહ્યું, તે કહે છે કે કાલે રાત્રે હવેલીના પાછલા ગુપ્ત ઓરડામાં ગામના કેટલાક મોટેરા અને તે પોતે બેસશે. ત્યાં સુલહની બેઠક થશે. જો તમે આવશો તો તે કેસ પાછો ખેંચી લેશે. પિતાજીએ તરત જ કહ્યું, ઠીક છે, હું આવી જઈશ. પણ નોકરનો ચહેરો હજુ પણ ચિંતાતુર હતો. તેણે હિચકાતા કહ્યું, સાહેબની એક શરત પણ છે. પિતાજીએ ગભરાઈને પૂછ્યું, કઈ શરત? નોકરે નજર નીચે કરીને કહ્યું, સાહેબ ઈચ્છે છે કે તમે તમારી દીકરી અંજુને પણ એ બેઠકમાં લાવો, જેથી આખા ગામને લાગે કે તમે તેમની નારાજગી અને તેમનો દાવો માની લીધો છે. આ એક પ્રકારની રસમ છે. આ વાતે પિતાજીને અંદર સુધી હલાવી નાખ્યા. આ કેવી સુલહ હતી, જેમાં એક ઇજ્જતદાર છોકરીને પરાયા મર્દોની બેઠકમાં લઈ જવાની વાત થઈ રહી હતી. આ તો સ્પષ્ટ બેઇજ્જતીની માંગ હતી. પિતાજીએ ગુસ્સા અને દુઃખથી કહ્યું, આ કદાપી શક્ય નથી. મારી દીકરી ઘરની ઇજ્જત છે. હું એને એવા માહોલમાં લઈ જઈ શકું એમ નથી. નોકરે ખભા ઉચકાવતા કહ્યું, તો પછી અમરને ભૂલી જાઓ. સાહેબ કહે છે કે એવો ખોટો કેસ ચોંટાડશે કે એ વર્ષો જેલમાં સડતો રહેશે. નોકર ચાલ્યો ગયો. ઘરમાં જાણે તોફાન ફાટી પડ્યું હોય એવું થયું. પિતાજી અને મા બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. બંનેની આંખો આંસુઓથી છલકાતી હતી. હું બધું સાંભળી રહી હતી. મને સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે આ સુલહ નહીં, એક ગંદી ચાલ છે. રવિન્દ્રસિંહ મારી પાસેથી બદલો લેવાની તાકમાં હતો. એ મને ત્યાં બોલાવીને મને જરૂર જલીલ કરવા માંગતો હતો કે પછી કોઈ બીજી ગંદી માંગ મૂકશે. મારું દિલ ધડક ધડક કરતું હતું. પણ અમર, મારો ભાઈ, જેણે મારા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો, એની હાલતનો વિચાર મારા દિલને વીંધી રહ્યો હતો. એ રાતે પિતાજી અનેકવાર કરવટ બદલતા રહ્યા. આખરે તેઓ મારા ઓરડામાં આવ્યા. તેમની આંખોમાં આંસુ હતા. અંજુ બેટા, તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, હું તને એ જાલિમો સામે લઈ જવા નથી માગતો, પણ અમર, અમારું બાળક, એ તો જીવનનું જોખમમાં છે. જો આપણે તેમની વાત ના માનીએ તો એ અમરને બરબાદ કરી નાખશે. મેં પિતાજી તરફ જોયું. તેમનો ચહેરો એક લાચાર બાપનો ચહેરો હતો, તૂટતો ખૂટતો. હું તેમની હાલત અનુભવી શકતી હતી. મેં ધીમેથી કહ્યું, પિતાજી, મને ખબર છે કે આ એક ચાલ છે. રવિન્દ્રસિંહ મને નીચું બતાવવા માગે છે. મેં મારો દુપટ્ટો ગોઠવ્યો અને પોતાને સંભાળતા કહ્યું, જો મારી ઇજ્જત દાવ પર મૂકવાથી અમરનો જીવ બચી શકે તો હું તૈયાર છું. તમે ચિંતા ના કરો, હું ડરીશ નહીં. હું એ બેઠકમાં જઈશ ફક્ત એક જ શરતે કે અમરને છોડી દે. પિતાજી ભારે મને મારી વાત માનવા મજબૂર થઈ ગયા. અમે લાચાર હતા. અમારો નિર્ણય કોઈ અદાલત કે ન્યાય નહીં, એક જાલિમ જમીનદારની મરજી નક્કી કરી રહી હતી. બીજા દિવસે હું એક પડદામાં રહેનારી છોકરી એવી ગુપ્ત બેઠક માટે તૈયાર થઈ જ્યાં મારી ઇજ્જતને દાવ પર મૂકવાની હતી. પિતાજીનો હાથ મારા ખભે હતો પણ ધ્રુજતો હતો. તેમની આંખોમાં ગહન લાચારી હતી અને મારા દિલમાં ડરની ઝંઝીર વધુ કસાતી જતી હતી. અમે રાત્રે રવિન્દ્રસિંહની હવેલીએ પહોંચ્યા. હવેલીના પાછલા ભાગમાં એક મોટું લાકડાનો ભારે દરવાજો હતો જે ખડખડાટ સાથે ખુલ્યો. હું અંદર ગઈ અને મારું દિલ જાણે થંભી ગયું. ઓરડો અંધકારથી ભરેલો હતો. ફક્ત માટીના તેલના દીવા ટીમટીમતા હતા, જેથી વાતાવરણ ડરામણું અને ભયાનક લાગતું હતું. ઓરડામાં ગામના દબંગ પણ ચરિત્રહીન માણસો બેઠા હતા. તેમની આંખોમાં મારા માટે કોઈ ઇજ્જત નહોતી. રવિન્દ્રસિંહ પોતાના ભાઈ બલવિન્દ્રસિંહ સાથે ઊંચી ગાદી પર બેઠેલો હતો. તેના ચહેરા પર ચાલાકી અને જીતનું હાસ્ય હતું.
અમે અંદર ગયા તો બધાની ગંદી નજરો મારા પર એવી પડી કે જાણે હું કોઈ માણસ નહીં, વસ્તુ છું. મેં દુપટ્ટો કસીને પકડી લીધો. પિતાજી આગળ વધ્યા. રવિન્દ્રસિંહ સાહેબ, અમે તમારી શરત માનીને આવ્યા છીએ. હવે અમારો અમર ક્યાં છે એને છોડી દો. રવિન્દ્રસિંહે ઝેરીલું હાસ્ય કર્યું. આટલી જલ્દી શું છે પંડિતજી? પહેલાં અમારો બદલો પૂરો થશે. તમારા દીકરાએ અમારી ઇજ્જત પર હાથ નાખ્યો હતો. હવે તમારે એની કિંમત ચૂકવવી પડશે. એ ગાદીએથી ઊભો થયો અને સીધો મારી તરફ આંગળી કરીને ઇશારો કર્યો. તમે કહ્યું હતું કે જો હું આવીશ તો અમર આજે આઝાદ થઈ જશે. મેં પહેલી વાર અવાજ કાઢ્યો. પિતાજીની પાછળ ઊભી રહીને પોતે પણ ડરેલી હતી. રવિન્દ્રસિંહે આશ્ચર્યથી મારી તરફ જોયું અને બોલ્યો, હા, અમર આઝાદ થઈ જશે, પણ પહેલાં માફીની કિંમત ચૂકવવી પડશે. મેં તમને સુલહ માટે નહીં, તમારા ઘમંડને તોડવા બોલાવ્યા છે. આ છોકરી હવે મારી મિલકત થશે. એ જ તમારા ખાનદાન પાસેથી લેવાનો બદલાવાનો દામ છે. આ વાત સાંભળતા જ મારી રૂહ કાપી ઉઠી. આ કેવી નવી ચાલ હતી! ઉપરથી સુલહનું ઢોંગ અને અંદરથી મને એક વસ્તુની જેમ પોતાના નામે કરી લેવું. પિતાજી ગુસ્સામાં બૂમ પાડી ઉઠ્યા. આ કેવો રિવાજ છે? અમે પોતાની દીકરીને કોઈ સોદામાં નહીં આપીએ. આ ન્યાય નથી. રવિન્દ્રસિંહે પોતાના ભાઈ બલવિન્દ્રસિંહ તરફ જોયું અને મુસ્કુરાયો. ન્યાય? આ અમારી ખાનદાની રસમ છે અને એના સૌથી મહત્વના ભાગની શરૂઆત હવે થાય છે. એટલું કહીને એ અચાનક મારી તરફ આગળ વધ્યો અને એક ઝાટકે મારા માથાનો દુપટ્ટો ખેંચીને નીચે ફેંકી દીધો. મને લાગ્યું કે જાણે મારા શરીરમાંથી મારી રૂહ જ અલગ થઈ ગઈ. મારી ઇજ્જત, જેને હું હંમેશા ઢાંકીને રાખતી હતી, હવે એ પરાયા અને ગંદી નજરો સામે હતી. મારું દિલ ધડકવાનું ભૂલી ગયું. હું જાણે પથ્થરની થઈ ગઈ. ઓરડામાં હાજર દરેક માણસની આંખો મારા પર અટકી ગઈ. તેમની નજરોમાં ગંદકી અને હવસ સ્પષ્ટ દેખાતી હતી. પિતાજી ત્યાં જ ફર્શ પર બેસી પડ્યા. તેમની આંખોમાંથી દુઃખ ટપકતું હતું. એ પહેલાં કે કોઈ કંઈ સમજે, રવિન્દ્રસિંહે જોરથી એલાન કર્યું, હવે આની બોલી લાગશે. આ એ જ છોકરી છે જેના હુસ્ન પર એક ફકીરના દીકરાને ઘમંડ હતો. હવે જોઈએ કે આની કિંમત કેટલી છે. આ સાંભળીને મારા પગ તળેથી જમીન ખસી ગઈ. મારા જેવી જીવતી જાગતી માનવીની નીલામી થઈ રહી હતી. મને લાગ્યું કે હું હવે માણસ નહીં, ફક્ત એક વસ્તુ છું. આ બધું મારા ભાઈની હિંમત બતાવવાનો બદલો હતો અને હું એની કિંમત. ત્યાં જ એક જોરદાર ધડાકો થયો. દીવાનખાનાનો ભારે દરવાજો તૂટીને અંદર પડ્યો. બધા સહેમી ગયા. મેં ડરતા ડરતા આંખો ખોલી તો જોયું, દરવાજા પર એક લાંબો, મજબૂત અને રાજસી અંદાજવાળો માણસ ઊભો હતો. તેની આંખોમાં ગુસ્સો હતો, પણ તેમાં રવિન્દ્ર જેવી ગંદકી નહોતી. એ હતો અર્જુનસિંહ, રવિન્દ્રસિંહનો નાનો ભાઈ, જેણે મોટા શહેરોમાં ઊંચું ભણતર લીધું હતું અને જે પોતાના પરિવારની આ ગંદી પરંપરાઓથી સંપૂર્ણપણે અલગ વિચાર ધરાવતો હતો. રવિન્દ્રસિંહે ગુસ્સાથી ગરજ્યો, અર્જુન, તારી હિંમત કેવી રીતે થઈ દરવાજો તોડવાની? તું કોણ થાય છે અમારી મહેફિલમાં ટાંગ અડાડનાર? અર્જુને તેને એવી નજરે જોયો જાણે એ કોઈ કીડો હોય. પછી તેની નજર એક પણ મારા પર પડી અને પછી આખા ઓરડા પર ફરી. ઠંડા પણ ભારે અવાજે બોલ્યો, મને તમારી આ ગંદી મહેફિલથી કોઈ મતલબ નથી. હું અહીં આ ગંદી રમતો ખતમ કરવા આવ્યો છું. એટલું કહીને તેણે સૌથી મોટેથી કહ્યું, હું આ સોદાની આખરી બોલી લગાવું છું. મારું દિલ થંભી ગયું. શું આ પણ મને ખરીદવા આવ્યો છે? શું આ પણ મારા પર માલિકીનો હક જમાવશે? ત્યાં જ તેણે કહ્યું, હું આની કિંમત 10 લાખ, 50 લાખ કે 1 કરોડ નહીં લગાવું. ઓરડામાં એકદમ સન્નાટો છવાઈ ગયો અને પછી અર્જુનસિંહનો અવાજ ગુંજી ઉઠ્યો, હું આ છોકરીની કિંમત 2 કરોડ લગાવું છું. તેનો અવાજ મહેફિલની દિવાલો સાથે અથડાઈને ગુંજી ઉઠ્યો. મારી સાંસો રૂંધાઈ ગઈ. મારા હાથ કાપવા લાગ્યા. આ કયો નવો તોફાન હતું? હું 2 કરોડ આપું છું અને આ છોકરી હવે મારી જવાબદારી છે. આખી મહેફિલમાં ગાઢ સન્નાટો છવાઈ ગયો. 2 કરોડ! આટલી રકમ તો આ વિસ્તારમાં કોઈ જમીન કે જાયદાદની પણ નહોતી લાગતી. રવિન્દ્રસિંહની આંખોમાં આશ્ચર્ય અને લાલચ એકસાથે ચમકી ઉઠ્યા. તેનો આખો બદલાનો ખેલ એક જ ઝાટકે ખતમ થઈ ગયો હતો. એ ગુસ્સામાં તો હતો, પણ 2 કરોડની આટલી મોટી રકમ તેને ચૂપ કરવા માટે પૂરતી હતી. આ શું મજાક કરે છે અર્જુન? રવિન્દ્રસિંહે લડખડાતા અવાજે કહ્યું. અર્જુનસિંહે આંખની પલક પણ ઝબકાવ્યા વગર કહ્યું, કોઈ મજાક નથી. તેણે પોતાની સાથે આવેલા સિક્યોરિટી ગાર્ડને ઇશારો કર્યો અને તેમણે મોટા મોટા બ્રીફકેસ, જે નોટોથી ઠાંસેલા ભરેલા હતા, લાવીને જમીન પર મૂકી દીધા.
લો આ તમારા પૈસા અને તમારો બદલો પણ પૂરો થયો. હવે આ છોકરી પર તમારો કોઈ હક નથી રહ્યો. એને છોડી દો. રવિન્દ્રસિંહે પૈસા તરફ એવી નજરે જોયું જાણે તેની ભરેલી ભૂખ અચાનક જાગી ઉઠી હોય. તેનો લાલચ તેની ઇજ્જત પર ભારે પડી ગયો. થોડી વાર રોકાઈને વિચાર્યું, પણ આટલી મોટી રકમ ઠુકરાવવાની તેના વશની વાત નહોતી. તેણે હાર માની લીધી. ઠીક છે, આ સોદો તારો થયો અર્જુન, પણ યાદ રાખજે આથી તે એક દુશ્મની ખરીદી લીધી છે. અર્જુનસિંહે તેની ધમકીને કોઈ મહત્વ ન આપ્યું અને મારી તરફ આગળ વધ્યો. હું હજુ પણ ડરેલી એકદમ જડ બનીને ઊભી હતી. એ મારી પાસે આવ્યો. તેનો લાંબો કદ અને એકદમ મજબૂત રફદાર હાજરી જોઈને હું સહેમી ગઈ. તેણે મને અડક્યું નહીં, ફક્ત હળવેકથી હાથનો ઈશારો કર્યો. અંજુ ચાલો. હું તેના ઈશારે પોતે જ ચાલવા લાગી. મારા પિતાજી, જે હજુ સુધી આઘાતમાં બેઠા હતા, ઊભા થઈને મારી તરફ વધ્યા, પણ અર્જુનના ગાડસે તેમને રોકી દીધા. મેં જતાં જતાં પિતાજીની લાચાર આંખો જોઈ અને અંદરથી તૂટી ગઈ. મારો માલિક બદલાઈ ગયો હતો, પણ હું હજુ પણ કોઈની વસ્તુ જ હતી. અર્જુને મને હવેલીની બહાર ઊભેલી પોતાની કાળી મોટી અત્યંત મોંઘી ગાડીમાં બેસાડી. બહાર ઊભેલા ગાર્ડે તરત દરવાજો બંધ કરી દીધો. અર્જુન ડ્રાઇવિંગ સીટ પર બેસવાને બદલે મારી બાજુમાં જ બેઠો. ગાડી એ ઝડપથી હવેલીને પાછળ છોડી દીધી અને શહેર તરફ દોડવા લાગી. મને હજુ સમજ નહોતું પડતું કે આ બધું શું સાચે જ થઈ રહ્યું છે. હું રવિન્દ્રસિંહના ચંગુલમાંથી તો નીકળી ગઈ હતી, પણ હવે એક નવા રહસ્યમય માણસ સાથે જઈ રહી હતી, જે મારા ભાઈ અમરનો દુશ્મન હતો. આ વાત મારા માટે કોઈ આઘાતથી ઓછી નહોતી. અંદર દબાયેલો મારો બધો ડર હવે આંખોમાંથી વહેવા લાગ્યો. મારા હોઠ કાંપી રહ્યા હતા. હું એટલી બધી ગભરાઈ ગઈ હતી કે મને બીજું કંઈ સૂઝ્યું જ નહીં. મેં મારી દાદી પાસેથી શીખેલા ભગવાનના મંત્રો દોહરાવવા માંડ્યા. મારા હોઠ પર શાંતિ પાઠ અને ગાયત્રી મંત્ર ચાલવા લાગ્યા. મારો અવાજ રડતા રડતા ભરાઈ ગયો હતો. હું મંત્રોમાં શાંતિ શોધી રહી હતી. મેં એકવાર પણ તેની તરફ જોવાની હિંમત ન કરી. જ્યારે મંત્રનો એક ભાગ પૂરો થયો ત્યારે મારી નજર અજાણતા જ અર્જુન પર ગઈ. એ ગાડી ચલાવતો ચલાવતો ચૂપચાપ મારા મંત્રો સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર કોઈ રોબ કે અકળ નહોતી, જાણે તેની સર્વશક્તિ પીગળી ગઈ હોય. એ મારા ડર, મારી રડતી અવાજ અને મંત્રો સાંભળતો સાંભળતો એકદમ સ્થિર થઈ ગયો હતો. મને લાગ્યું કે મારા મંત્રોએ તેને અંદર સુધી હલાવી નાખ્યો છે. જ્યારે ગાડી ઊભી રહી ત્યારે મેં જોયું કે અમે શહેરથી ઘણે દૂર એક મોટા આધુનિક સ્ટાઇલના બંગલા સામે ઊભા હતા. આ બંગલો અહીંની જૂની હવેલીઓથી એકદમ અલગ હતો. શાંત, ઠંડો અને ડરાવની રીતે નીરવ. અર્જુન બોલ્યા વગર મને બહાર આવવાનો ઈશારો કર્યો. હું તેની પાછળ પાછળ ચાલી ગઈ. બંગલો બહારથી જેટલો મોટો અને શાનદાર હતો, અંદરથી એટલો જ સૂનો અને બેરંગ હતો. મને એક મોટો સુંદર હવાદાર ઓરડો આપવામાં આવ્યો. ઓરડામાં દરેક સુવિધા હતી, પણ મને એવું લાગતું હતું કે જાણે મને એક નવા સોનેરી પિંજરામાં કેદ કરી દેવામાં આવી છે. મને ઓરડામાં છોડીને એક સ્ત્રી આવી, જે કદાચ વિદેશી હતી. તેણે મુસ્કુરાતા મારું સ્વાગત કર્યું અને કહ્યું કે એ મારી સંભાળ રાખશે. તેણે પોતાનું નામ જણાવ્યું, મિસિસ ડિસૂઝા. મેં તેની પાસેથી પાણી લીધું, કપડાં ગોઠવ્યા અને ઓરડાના એક ખૂણે ચૂપચાપ બેસી ગઈ. આખી રાત મેં ઊંઘ ન લીધી. મારા મનમાં અમર, પિતાજી અને રવિન્દ્રસિંહની ધમકીઓ ફરતી હતી. સવારે હળવી ધૂપ આવી ત્યારે મેં તાજી થઈને પૂજા કરી. હું સંપૂર્ણપણે અર્જુનસિંહની મરજી હતી, પણ મારે આ સંબંધને માનવો જ પડતો હતો. મારો વિશ્વાસ મને હિંમત આપી રહ્યો હતો. ભગવાને મને એક જાલિમ પાસેથી છોડાવી છે તો આગળ પણ રસ્તો બતાવશે. દિવસ ચડ્યો ત્યારે મેં હિંમત કરીને નિર્ણય કર્યો કે મારે અર્જુન સાથે વાત કરવી જોઈએ. મેં મિસિસ ડિસૂઝાને કહેવડાવ્યું કે હું અર્જુનસિંહને મળવા માગું છું. થોડીવાર પછી મને તેના મોટા ઓફિસ જેવા ઓરડામાં બોલાવવામાં આવી. હું ઘૂંઘટ કર્યા વગર ફક્ત માથું નમાવીને તેની સામે ઊભી રહી. એ એક મોટી મેજ પાછળ ફાઇલ વાંચી રહ્યો હતો. તેણે મારી તરફ જોયા વગર કહ્યું, બેસો અંજુ, કહો શા માટે મળવા માગો છો? તેનો અવાજ ઠંડો અને એકદમ નિર્જીવ જેવો થઈ ગયો હતો. તેમાં એ લાગણી બિલકુલ નહોતી જે રાત્રે મારા મંત્રો સાંભળતી વખતે તેના ચહેરા પર હતી. મેં હિચકાતા ધીમેથી બોલી, હું તમારો આભાર માનવા માગું છું કે તમે મને એ ડરાવની હાલતમાંથી બહાર કાઢી. પણ એક વાત મારી સમજમાં નથી આવતી. તમે પણ રવિન્દ્રસિંહના ભાઈ છો, તો પછી તમે મારી આટલી મોટી બોલી કેમ લગાવી?
શું તમે પણ? મેં વાક્ય પૂરું ન કરી લીધું, પણ અર્જુને સમજી લીધું હતું. તેણે ફાઇલ બંધ કરી ખુરશી પર પાછળ હટીને મને જોયું. તેની નજરો અજીબ હતી, જાણે જિજ્ઞાસા અને ઠંડી બેરુખી બંને હોય. મારા ભાઈઓ વિશે મને ખબર છે કે તેઓ કેટલા જાલિમ અને ગંદા કામોમાં ડૂબેલા છે. તેમની મોટા ભાગની જાયદાદ ગરીબોને દબાવીને અને છોકરીઓને તંગ કરીને બની છે. હું આ ખાનદાનની આંધળી પરંપરાઓ અપનાવવા અમેરિકાથી પાછો નથી આવ્યો. મેં ધીમેથી પૂછ્યું, તો પછી તમારો મકસદ શું છે? તેણે સીધું કહ્યું, મારો મકસદ તને સુરક્ષિત રાખવાનો છે અને બીજો મારા ભાઈઓના જુલમને ખતમ કરવાનો. તને રવિન્દ્રથી સુરક્ષા જોઈતી હતી, હવે તું અહીં સુરક્ષિત છે. મેં તને એટલે જ ખરીદી છે કે રવિન્દ્ર તારી સાથે ફરી કોઈ ગંદી હરકત કે બદલો લેવાની કોશિશ ન કરી શકે. તેનો જવાબ સાંભળીને મારા દિલને થોડી રાહત થઈ, કારણ કે તેની નિયત સાફ દેખાતી હતી, પણ તેનો ઠંડો, કઠોર અંદાજ મને ડરાવતો હતો. એ મારી સાથે વાત તો કરતો હતો, પણ જાણે હું કોઈ કિંમતી વસ્તુ છું, જેને એણે ફક્ત પોતાના મકસદ માટે બચાવીને રાખી હોય. તને તારા ઓરડામાં જેટલી પણ સુરક્ષા જોઈએ એ બધું આપીશ, એણે આગળ કહ્યું, પણ એ યાદ રાખજે કે તું અહીં મારી મરજીથી છે. અહીંથી બહાર પગ મૂકવો એકદમ મનાય છે, કારણ કે બહાર રવિન્દ્ર અને બલવિન્દ્ર તને શોધી રહ્યા હશે. જ્યાં સુધી હું તેમની સાથે નિપટી ન લઉં, ત્યાં સુધી તું અહીં જ મારી દેખરેખમાં રહેશે. તેના અંદાજ એકદમ સખત અધિકારી જેવો હતો, જાણે કોઈ જુનિયરને હુકમ આપતો હોય. મેં ચૂપચાપ માથું હલાવ્યું અને તેની વાત માની લીધી. મને સમજાતું નહોતું કે આ માણસ બેરહમ છે કે સાચે જ મારી મદદ કરવા માગે છે. શું એ ફક્ત બદલો લેવા માગે છે કે સાચે જ ન્યાય ઈચ્છે છે? બાકીના દિવસો એ જ રીતે પસાર થતા ગયા. અર્જુન પોતાના કામમાં વ્યસ્ત રહેતો, દિવસમાં અનેકવાર કોમ્પ્યુટર અને ફોન પર લાંબી મીટિંગો કરતો. એ એક ખૂબ મોટો બિઝનેસ સંભાળનાર માણસ લાગતો હતો, જેને મારા હોવાથી કોઈ ખાસ ફરક નહોતો પડતો. હું મારા મોટા ઓરડામાં પૂજાપાઠ અને ચૂપકીદીમાં ઝમેટાઈને રહી ગઈ હતી. હું સતત ભગવાનને પ્રાર્થના કરતી હતી, કારણ કે એ જ મારો એકમાત્ર સહારો હતો, જે મને આ અનિશ્ચિત હાલતમાંથી હિંમત આપી રહ્યો હતો. હું ફક્ત મારા ભાઈ અમરની મુક્તિ અને આ જાલિમીનો અંતની દુઆ માંગતી હતી, અને એ પણ કે ભગવાન મને આ નવા માલિક જેવી તાકાતવાળા માણસની ખોટી નિયતથી બચાવે. એ મારા માટે એક પહેલી હતો, જેને સમજવું ખૂબ જ મુશ્કેલ હતું. હું હજુ પણ અર્જુનના સુંદર પણ ઠંડા અને મોટા ઘરમાં મારી તન્હાઈ સાથે કેદ હતી. તેનો સખત અને નિયંત્રણ કરનાર અંદાજ મને તકલીફ તો નહોતો આપતો, પણ શાંતિ પણ નહોતો આપતો. પણ અંદરની બેચેની હજુ પણ રહેતી હતી. હું તેને એક તાકાતવર અજાણ્યો માણસ માનતી હતી. તેનો મકસદ મોટો જરૂર હતો, પણ મારા વિશે તેના ઈરાદા મને સમજાતા નહોતા. હું મારા મોટા ભાગનો સમય પૂજા, મંત્ર અને પોતાના ડરને ભગવાનના હવાલે કરતા વિતાવતી, અને મારો દુપટ્ટો કદી પણ મારા શરીરથી અલગ થતો નહોતો. એક સાંજે દૂર સૂરજ ડૂબી ચૂક્યો હતો અને હું આરતીની તૈયારી કરી રહી હતી. ત્યાં જ મને અર્જુનના ઓફિસવાળા ઓરડામાંથી ધીમી ધીમી અવાજો સંભળાઈ. દરવાજો થોડો ખુલ્લો હતો અને પહેલીવાર મને જાણવાની ઈચ્છા થઈ કે એ આટલી રાત સુધી શું કરતો રહે છે. હું ધીમે પગલે દરવાજા પાસે ગઈ અને કાન લગાવ્યા. અર્જુન કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તેના અવાજમાં ગુસ્સો પણ હતો અને ગંભીરતા પણ. હા, મને પૂરો વિશ્વાસ છે કે પુરાવા ટૂંક સમયમાં મળી જશે. આપણે તેમના બધા ખોટા ધંધા અને ગેરકાયદેસર કામોનો પર્દાફાશ કરવાનો છે. પછી તેણે લાંબી શ્વાસ લીધી અને બોલ્યો, અને સૌથી મહત્વની વાત, હું ટૂંક સમયમાં રવિન્દ્ર અને બલવિન્દ્ર સામે કેસ કરીશ. એ માટે મને એ છોકરીની સાક્ષી જોઈશે. એ જ મારી સૌથી મોટી તાકાત છે. આ સાંભળતા જ મારું દિલ એક પળ માટે થંભી ગયું. એ છોકરી એટલે હું? શું મારી બધી જીલતોનો ઉપયોગ આ કેસની બુનિયાદ માટે થવાનો હતો? તેણે આગળ કહ્યું, મેં એને 2 કરોડમાં એટલે જ લીધી છે કે એ તેમના બદલાનું નિશાન ન બને. એ હાલ મારી સુરક્ષામાં છે અને એ જ મારી સૌથી મોટી શક્તિ છે. હું એ જાલિમોને કાયદાની સામે લાવવા માટે કંઈ પણ કરી શકું છું. એ પોતાને ભગવાન સમજે છે, પણ હવે તેમનો ખેલ ખતમ થવાનો છે. ફોન કપાઈ ગયો. મેં તરત જ પગ પાછળ ખેંચ્યા અને પોતાના ઓરડામાં આવી ગઈ. આ બધું સાંભળીને પહેલીવાર મારા દિલમાં સુકૂન આવ્યું. તેનો મકસદ ન હવસ હતો, ન જુલમ, ફક્ત ન્યાય અને સુધારો હતો. એ મારા માટે કોઈ માલિક નહોતો, ભગવાન તરફથી આવેલો એક માધ્યમ હતો.
મને એ પણ સમજાઈ ગયું કે અર્જુન પોતાના ભાઈઓના ખોટા ધંધા, જમીન પર કબજા અને સ્ત્રીઓને તંગ કરવાની હરકતોથી ખૂબ નફરત કરે છે. એ ન્યાયપ્રેમી માણસ હતો જે પોતાના ઘરનાના જુલમને ખતમ કરવા વર્ષો પછી પાછો ફર્યો હતો. એ દિવસે પૂજા પછી મેં હિંમત કરી અને દુપટ્ટો સંભાળતા તેના ઓફિસના દરવાજે ટકોર કર્યો. શું હું અંદર આવી શકું, અંજુ? હા, આવો, તેણે આશ્ચર્યથી કહ્યું. હું અંદર આવી અને તેની સામે થોડે અંતરે ઊભી રહી. પહેલીવાર મારા અવાજમાં ડરની જગ્યાએ વિશ્વાસ હતો. અર્જુન, આજે મેં તમારી વાતો સાંભળી છે. મેં સાંભળ્યું કે તમને મારી સાક્ષી જોઈએ અને તમારો મકસદ ફક્ત ન્યાય છે. તેના ચહેરા પર હળવું આશ્ચર્ય આવ્યું. પછી એ ગંભીર થઈ ગયો. હા, આ સાચું છે કે શું તને મારા પર શંકા હતી? પણ ના, હવે નથી, મેં સ્પષ્ટ કહ્યું. હું આ જુલમને ખતમ કરવામાં તમારી મદદ કરીશ. મારો ભાઈ અમર નિર્દોષ છે અને તમારા ભાઈઓ અપરાધી છે. હું તેમની અસલિયત બતાવીશ. અર્જુને ઊંડો શ્વાસ લીધો. અંજુ, તું ખૂબ હિંમતવાન છે, પણ આ રસ્તો સરળ નથી. તારી સાક્ષી આ આખા કેસની નીવ હશે. તને ઘણા જોખમો સહેવા પડી શકે છે. મેં મારી આંખોથી તેમની બનાવેલી જિલ્લતની દુનિયા જોઈ છે. મેં મક્કમ અવાજે કહ્યું, આ જિલ્લતને ખતમ કરવા હું દરેક જોખમ ઝીલી લઈશ. જો તમારો મકસદ તમારા પરિવારના આ જુલ્મી સિસ્ટમને ખતમ કરવાનો છે તો હું તમારી સાથે છું. તેની ન્યાયની વિચારસરણીએ મને બદલી નાખી હતી અને મારા મનમાં જમા થયેલો ડર હવે ધીમે ધીમે ઓગળવા લાગ્યો હતો. મેં પહેલીવાર તેને ફક્ત કોઈ અમીર માણસ નહીં, પણ એવો વ્યક્તિ સમજ્યો જે મારા દુઃખ અને મારા મકસદને સમજી શકે છે. બીજા દિવસે અર્જુનસિંહે મને પોતાની યોજનાની કેટલીક વાતો જણાવી. તેણે કહ્યું કે એ વર્ષોથી પોતાના ભાઈઓ સામે પુરાવા ભેગા કરી રહ્યો છે અને તેમના ખોટા કામો પર નજર રાખી રહ્યો છે. તેનો ઈરાદો હતો કે પોતાના ભાઈઓને કાયદાના રસ્તે રોકે, જેથી તેમની ચાલતી આવતી ખોટી હકમત હવે મારા ખતમ થઈ જાય. હવે હું દરરોજ તેના માટે દુઆ નહીં, મનમાં જે શુભેચ્છાઓ માનતી કે એ પોતાના ઈરાદામાં સફળ થાય. તેની જીત જ મારા પરિવારની ઇજ્જત પાછી લાવી શકે. તેની હાજરી હવે મને કેદ જેવી નહીં, એક સુરક્ષિત સ્થળ જેવી લાગવા માંડી હતી. હું પડદામાં રહેતી હોવા છતાં એના આ મોટા સંઘર્ષમાં તેનો સાથ આપી રહી હતી. તેણે મને ફાઇલો અને રેકોર્ડ બતાવ્યા, જેમાં રવિન્દ્રસિંહ અને બલવિન્દ્રસિંહના અત્યાચારોની બધી વાતો નોંધાયેલી હતી. મેં પણ મારા ભાઈના કેસ સાથે જોડાયેલી જરૂરી માહિતી તેને આપી દીધી. અમે બંને ચૂપ રહેતા, પણ અમારી નીવ ખૂબ જ મજબૂત હતી. અમારો મકસદ ફક્ત સત્યની જીત હતો. એ જ મકસદે અમારી વચ્ચેનું અંતર ધીમે ધીમે ઓગાળી દીધું. અર્જુનની સ્પષ્ટ નિયત અને ન્યાય પર અડગ રહેવાની વાત જાણીને મેં પણ તેની સાથે ખુલ્લેઆમ વાત કરવાનું શરૂ કરી દીધું. હા, મારી શરમ અને મર્યાદા મારા સ્વભાવનો ભાગ હતી, એટલે હું કદી પોતાની હદથી બહાર નહોતી જતી. હવે અમારી વચ્ચે ડરની જગ્યાએ વિશ્વાસે લીધી હતી. અર્જુન દિવસમાં અનેકવાર મારા ઓરડાની બહાર આવીને ઊભો રહેતો અને મારી પાસે અમરના કેસની વાતો કરતો, રવિન્દ્રસિંહના નવા અત્યાચારોના પુરાવા બતાવતો અને ગામની હાલત વિશે મારો અભિપ્રાય પૂછતો. એ હંમેશા ઇજ્જત સાથે અંતર જાળવી રાખતો, પણ મને લાગતું હતું કે એ મને હવે ફક્ત એક સાક્ષી નહીં, એક સલાહ આપનાર સાથી તરીકે જુએ છે. હું તેને મક્કમ દલીલો આપતી અને સાથે જ હિંમત અને ધીરજ રાખવાનું કહેતી. એક દિવસ બપોરે હું મારા ઓરડામાં બેઠી રામચરિતમાનસની ચોપાઈઓ વાંચી રહી હતી. મારી આંખો કિતાબ પર હતી અને મને સંપૂર્ણપણે ભગવાનના શબ્દોમાં ડૂબેલું હતું. એ વખતે હું દુનિયાની દરેક ચિંતાથી દૂર હતી, જાણે આ પાઠ મારી અંદર કોઈ ગહન શાંતિ ભરી રહ્યો હોય. જ્યારે હું એક ચોપાઈ વારંવાર દોહરાવી રહી હતી, ત્યારે મને લાગ્યું કે દરવાજા પર કોઈ ઊભું છે. મેં પાઠ પૂરો કર્યો અને પછી જોયું તો અર્જુનસિંહ ચૂપચાપ દરવાજે ઊભો મારો અવાજ સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર એક અજીબ સુકૂન હતું, જાણે મારા અવાજે તેને ક્ષણભરથી રાહત આપી હોય. તેણે ધીમેથી કહ્યું, તારા અવાજમાં ઘણી અસર છે. પાઠ પૂરો થયા પછી એ હળવા પગલે ઓરડામાં આવ્યો અને દિવાલ પાસે ઊભો રહ્યો. આ પહેલો પ્રસંગ હતો જ્યારે તેણે આટલા નરમ અને સ્પષ્ટ લહેજામાં મારી સાથે વાત કરી. મેં ઘૂંઘટમાં ચહેરો ઢાંકીને નજર નીચે કરી લીધી. અર્જુનને ઊંડો શ્વાસ લઈને પહેલીવાર પોતાના દિલની ગૂંચવણ જણાવી. તારો વિશ્વાસ ખૂબ મજબૂત છે અંજુ. તે આટલો મોટો જુલમ સહી લીધો, તો પણ તારા દિલમાં ડર નહીં, ભગવાનનું નામ છે. કાશ મને પણ મારા જીવનમાં આવી શાંતિ મળી હોત.
મેં દુનિયાનું બધું ભણી લીધું, પણ આ શાંતિ મને ક્યારેય ન મળી. મેં તેને હોંસલો આપતા કહ્યું, જે તમે કરી રહ્યા છો એ પણ કોઈ યુદ્ધથી ઓછું નથી. બુરાઈની સામે ઊભા રહેવું, સત્ય માટે લડવું, આ ખૂબ મોટું હિંમતનું કામ છે. ભગવાન જરૂર તમારો સાથ આપશે. મારી આંખો ઘૂંઘટની અંદરથી તેના ચહેરા પર અટકી ગઈ. તેની નજરોએ પણ ઇજ્જત સાથે મારા વજૂદને જોયું. એ નાનકડી નજરમાં મેળાપમાં એક અજીબ અપનાપણું લાગ્યું, જાણે બે મુશ્કેલીઓમાંથી પસાર થતા મુસાફર અચાનક એકબીજાને ઓળખી લે. આ જોડાણ કોઈ જુવાનીની ખ્વાહિશ નહોતું, એક ગહન સમજ અને દિલી હમદર્દીનો અહેસાસ હતો. એ દિવસ પછી અર્જુનના વર્તનમાં એક સ્પષ્ટ ફેર પડ્યો. એ મને વધુને વધુ ઇજ્જત આપવા લાગ્યો. હવે એ ફક્ત પુરાવાઓની વાત જ નહોતો કરતો, મારી તબિયત ખેર ખબર પણ પૂછતો. તેણે મને શહેરમાંથી કેટલીક દુર્લભ ધાર્મિક પુસ્તકો અને ઇતિહાસની કિતાબો મોકલી, જેથી મારું જ્ઞાન વધે. એણે કહ્યું, આ તારો હક છે. તું ભણેલી છે અને તારે આ વસ્તુઓથી દૂર ન રહેવું જોઈએ. હું ફક્ત તારી સુરક્ષા જ નહીં, તારી પ્રગતિમાં પણ અવરોધ નહીં બનું. હવે એ માત્ર મારો માલિક કે નિગરાની કરનાર નહોતો રહ્યો. ધીમે ધીમે તેનું ચૂપચાપ ધ્યાન રાખનાર સ્વરૂપ મારા દિલમાં એક હળવો, ખૂબ પવિત્ર અને ધીમો અહેસાસ જગાડવા લાગ્યો. મેં કોઈ પુરુષને આવી રીતે પહેલાં કદી જોયો નહોતો. અર્જુનમાં એક નરમાઈ હતી, એક તહજીબ હતી જે તેના ભાઈઓથી એકદમ ઉલટી હતી. તેની ન્યાયપ્રેમી વૃત્તિએ મને સુરક્ષિત અને શાંતિનો અહેસાસ આપ્યો. હું તેના સ્વભાવ વિશે વિચારવા લાગી. એ અમીર હતો, તાકાતવર હતો, પણ સૌથી મોટું એ હતું કે એ માનવતાથી ભરપૂર હતો. મારા મનમાં ધીમે ધીમે એ ખ્યાલ આવવા લાગ્યો કે કદાચ આ માણસ મારો સાચો સાથી બની શકે છે. એવો સાથી જે મારી મર્યાદાની કદર કરશે અને મારા વિશ્વાસની રક્ષા કરશે. આ મોહબ્બત કે લગાવ ખૂબ શાંત, ખૂબ ગહન અને ખૂબ જ સ્વચ્છ હતો. જાણે મારા ઘૂંઘટ જેવો જ. મને લાગવા લાગ્યું કે હવે અમારી કિસ્મતનો ફક્ત ન્યાયથી લડતના કારણે જ નહીં, દિલના એક નવા રિશ્તાના કારણે પર એકબીજા સાથે જોડાઈ રહી છે. રવિન્દ્રસિંહ અને બલવિન્દ્રસિંહ સામે કાર્યવાહીનો સમય નજીક આવી ગયો હતો, પણ આ જોખમ સાથે સાથે મારી જિંદગીમાં એક નવી મોહબ્બતનો રસ્તો પણ ખુલી રહ્યો હતો. અમારી ચૂકીદીઓ હવે એક મજબૂત ભાવનાત્મક રિશ્તો બની ચૂકી હતી, જે આવનારા મોટા તોફાનમાં અમને સાથે ઊભા રહેવાની હિંમત આપનારી હતી. મારી અને અર્જુનસિંહ વચ્ચે હવે એક ગહન પણ બિનબોલ્યો સમજોતો રિશ્તો બની ગયો હતો. અર્જુને મને ઇજ્જત, સુરક્ષા અને વિશ્વાસ આપ્યો હતો, અને મેં મારી ચૂકીદી, સત્યતા અને દિલથી તેની તન્હાઈને સમજી હતી. પણ અમારી આ સ્વચ્છ મોહબ્બત પર હવે ડરનો પડછાયો મંડરાવા લાગ્યો હતો. અર્જુને જણાવી દીધું હતું કે રવિન્દ્ર અને બલવિન્દ્ર સામે અદાલતમાં કેસ નોંધાવાનો છે, અને આ કેસની જીતનો સૌથી મોટો આધાર મારી સાક્ષી હતી. જેવું અર્જુને ગામના વડીલો અને પંચોને પોતાના ભાઈઓ સામે કાનૂની નોટિસ મોકલી, રવિન્દ્ર અને બલવિન્દ્રને શંકા થઈ ગઈ. તેમની આખી સત્તા અને પૈસા ખોટા ધંધા પર ટકેલા હતા. તેઓ જાણતા હતા કે જો મેં સાક્ષી આપી દીધી તો તેમનો આખો ખેલ ખતમ થઈ જશે. એક રાતે જ્યારે હું પૂજા કરીને પોતાના ઓરડામાં રામાયણ વાંચી રહી હતી, બહાર અચાનક હોબાળો અને ગોળીઓની આવાજો આવવા લાગ્યા. મારું દિલ ધડક ધડક થવા લાગ્યું. મને સમજાઈ ગયું કે એ લોકો આવી ગયા છે. મેં ઝડપથી પોતાની ચુન્ની ગોઠવી અને એક બાજુ ઊભી રહી. ત્યાં જ દરવાજો જોરથી તૂટીને પડ્યો અને રવિન્દ્રસિંહ, બલવિન્દ્રસિંહ પોતાના ગુંડાઓ સાથે અંદર ઘૂસી આવ્યા. રવિન્દ્રની આંખોમાં આ વખતે ફક્ત ગુસ્સો જ નહીં, ડર અને બેચેની પણ હતી. એ મને ઉઠાવી જવા માંગતા હતા, જેથી અર્જુન પર દબાણ લાવીને કેસ પાછો ખેંચાવી શકાય. અર્જુનસિંહ ક્યાં છે? રવિન્દ્રએ બૂમ પાડી. તે મને ધોકો આપ્યો, તે મારો માલ ચોર્યો, અને હવે તું મારી બરબાદીનું કારણ બની રહી છે. ત્યાં જ અર્જુન બહાર આવ્યો. તેની પાસે કોઈ હથિયાર નહોતું, ફક્ત હિંમત અને વિશ્વાસ જ હતો. હવે તમારો ખેલ ખતમ થવાનો છે. લોકો પર કરેલા જુલમનો હિસાબ તમારે આપવો જ પડશે. જોઈએ કોણ ખતમ થાય છે, અમે કે તારી આ સાક્ષી. બલવિન્દ્રએ ગુસ્સામાં બંદૂક તાણી દીધી અને પછી શરૂ થઈ ભયંકર લડાઈ. અર્જુન એકલો હતો, પણ પોતાના દિમાગ અને તાકાતથી એક એક કરીને ગુંડાઓને નીચે પાડતો ગયો. પણ રવિન્દ્ર અને બલવિન્દ્ર બંને ગુસ્સાથી પાગલ થઈને તેને કાબૂ કરવાની કોશિશ કરી રહ્યા હતા. લડાઈ દરમિયાન રવિન્દ્રને મોકો મળ્યો અને તેણે અર્જુનને દિવાલ સાથે ચોંટાડીને બંદૂક તાણી દીધી.
તે અમારી દુનિયા ઉજાડી નાખી. હવે તું જીવતો નહીં બચે. આ બધું જોઈને મારું દિલ તૂટી ગયું. જેણે મને બચાવ્યો, ઇજ્જત આપી, આશા આપી, આજે તેનો જીવ જોખમમાં હતો. હું વધુ સહી ન શકી. મેં પોતાના જીવનની પરવા કર્યા વગર છુપાવાની જગ્યાએ બહાર પગ મૂક્યો અને અર્જુન અને રવિન્દ્રની વચ્ચે ઊભી થઈ ગઈ. બસ બંદૂક નીચે કરી દે રવિન્દ્ર. મારા અવાજમાં ડર નહોતો, ફક્ત યકીન અને હિંમત હતી. હવે કોઈ પર જુલમ નહીં થાય, કોઈની જિંદગી સાથે રમત નહીં કરે તું. મારી હિંમત જોઈને રવિન્દ્ર સ્તબ્ધ રહી ગયો. તેને વિશ્વાસ ન આવ્યો કે હું તેની સામે ઊભી છું. મારા અચાનક આવેલા હોંસલાએ અર્જુનને પણ આશ્ચર્યમાં મૂકી દીધો. રવિન્દ્રનું ધ્યાન હટતા જ અર્જુને જોરદાર વાર કર્યો અને તેની બંદૂક છીનવી લીધી. ભાગો બલવિન્દ્ર, એને પકડો. રવિન્દ્રએ ચીસ પાડી, પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ત્યાં જ બહારથી પોલીસના સાયરનની અવાજો આવવા લાગ્યા. આ અર્જુનની યોજના હતી. તેને પહેલેથી જ શંકા હતી કે હુમલો થશે. પોલીસ ઝડપથી અંદર ઘૂસી અને રવિન્દ્ર અને બલવિન્દ્ર બંનેની ધરપકડ કરી લીધી. જુલમની રાત એ જ રીતે ખતમ થઈ ગઈ. આગામી કેટલાક અઠવાડિયા અદાલતો, કચેરીઓ અને સાક્ષીઓમાં પસાર થયા. મેં પૂરા આત્મવિશ્વાસ અને પૂરી સુરક્ષા સાથે દરેક સવાલોને સાચે સાચો જવાબ આપ્યો. નીલામીની રાતની રવિન્દ્રની ધમકીઓ અને અમરને ખોટા કેસમાં ફસાવાની સમગ્ર સત્યતા મેં અદાલત સામે મૂકી દીધી. મારી સાક્ષીના કારણે અમર બેજત રીતે નિર્દોષ છૂટી ગયો. રિહાઈ પછી એ સૌથી પહેલાં મળવા આવ્યો અને અર્જુનને ધન્યવાદ કહ્યું કે એણે તેની બહેનની હિફાજત કરી. બીજી તરફ રવિન્દ્રસિંહ અને બલવિન્દ્રસિંહને તેમના ગુનાઓની સખત સજા મળી અને તેમનો દબદબો હંમેશા માટે ખતમ થઈ ગયો. જ્યારે હું અદાલતની બહાર નીકળી ત્યારે અમર અને મારા પિતાજી મારી રાહ જોઈ રહ્યા હતા. થોડે દૂર અર્જુન ઊભો હતો. તેના ચહેરા પર સુકૂન અને ગર્વ હતો. બધા ચાલ્યા ગયા પછી એ મારી પાસે આવ્યો. અંજુ, આજે અમે બુરાઈને હરાવી દીધી. તે મને શીખવ્યું કે સત્ય અને ઈમાનદારી કોઈ પણ તાકાત કરતાં મોટી હોય છે. મેં તને 2 કરોડમાં ખરીદી હતી, પણ આજે હું માનું છું કે તારી કિંમત આ દુનિયાની દરેક દોલત કરતાં વધુ છે. તેની આંખોમાં સત્યતા હતી, કોઈ બનાવટ નહીં. મેં તને કોઈની મિલકત બનાવવા માટે નહોતો ખરીદી. હવે જ્યારે તું પૂરી રીતે આઝાદ છે, શું તું પોતાની જિંદગીમાં મને જગ્યા આપીશ? હું તને પત્નીની ઇજ્જત અને એક સાથીનું સ્થાન આપવા માગું છું. મેં મુસ્કુરાતા હળવું માથું હલાવ્યું. અર્જુન, હું તમારા સાચા ઈરાદાને કબૂલ કરું છું. અમારો લગ્ન ખૂબ જ સાદો પણ સન્માનથી ભરપૂર થયા. મારા પિતાજીએ ખુશી ખુશી મારી વિદાય કરી અને અમરભાઈનું ફરજ નિભાવ્યું. અમારી જિંદગીની શરૂઆત માલિક ગુલામ જેવી નહીં, બલકે 2 સમાન અને સાચા સાથીઓ જેવી થઈ. ભગવાનની કૃપાથી અમારી નવી જિંદગી શરૂ થઈ. બુરાઈની રાત પસાર થઈ ચૂકી હતી અને ન્યાયનો સૂરજ પૂરેપૂરો ઉગી ચૂક્યો હતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો અને આવી જ રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર.